હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે દરેક બ્રાન્ચમાં સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એની આપણે જે આઈએમપી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં આજે આપણે પાર્ટ નંબર 2 ની આપણે ચર્ચા કરવાના છે. પાર્ટ નંબર 2 માં યુનિટ નંબર 1 નો જે પાર્ટ નંબર 1 આપણે અપલોડ કર્યો હતો, એમાં ડિટર્મિનેટ્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મેં તમને બતાવ્યા હતા, એ સોલ્વ કરાવ્યા હતા. આજે આપણે વાત કરવાના છે પાર્ટ નંબર 2 માં લોગેરિધમના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, જે જીટીયુમાં મિડ એક્ઝામમાં તમને બહુ જ હેલ્પફુલ થવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના, દરેક કોલેજના દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે કોમન વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ સેમેસ્ટર 1 ના બધા જ બ્રાન્ચના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે આપણી એપ્લિકેશન ઉપર, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ પાર્ટ નંબર 2 ની અંદર. પાર્ટ નંબર 2 માં આપણે આજે વાત કરવાના છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી લોગેરિધમના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. તો એની અંદર ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે, પ્રૂવ ધેટ. પીટી નો મતલબ છે પ્રૂવ ધેટ, સાબિત કરો કે log 51/80 plus log 44/85 minus log 99/160 minus log 8/50 is equal to 0. પ્રૂવ ધેટ કરવાનું છે. ઓકે, તો જ્યારે બી આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે ત્યારે આપણે અહીંયા બે સાઈડ આપેલી છે, એલએચએસ સાઈડ લઈ લઈશું. ચલો, એલએચએસ સાઈડ શું આપી છે? તો અહીંયા આપ્યું છે log 51/80 plus log 44/85 minus log 99/160 minus log 8/50. ક્લિયર? હવે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, અહીંયા બેઝ નથી આપ્યો, અહીંયા બેઝ નથી આપ્યો, અહીંયા બેઝ નથી, અહીંયા બેઝ નથી. બધાનો બેઝ ના આપ્યો તો બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ હશે. આ દરેક વસ્તુ આપણે વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે, ઈ ડિટેલ સમજાવેલા છે બેટા. દરેક ટોપિકના એ બી તમે ચેક કરી લેજો. ઓકે, તો અહીંયા બેઝ આપ્યો નથી તો બેઝ સ્ટાન્ડર્ડ. તો ફર્સ્ટ આના માટે આપણે રૂલ્સ એપ્લાય કરીએ. તો એડિશન હોય તો મલ્ટિપ્લિકેશન થશે. તો અહીંયા શું થશે? log, અહીંયા થશે 51/80 ક્રોસ 44/85. ક્લિયર? હવે આ બંનેમાંથી કોમન માઇનસ લઈ લઉં છું, માઇનસ કોમન લો એટલે અહીંયા શું વધશે? log બ્રેકેટમાં 99/160 પ્લસ log 8/50. ઓકે, માઇનસ મેં કોમન લઈ લીધું છે. ચલો, અહીંયા આના સિમ્પલ આપણે શું કરીએ? ભાગ પાડી દઈએ. 70 ના તો 70 ક્રોસ 3 51. અહીંયા 5 વડે ભાગ ચાલશે. ઓકે, ચલો 84 છે તો અહીંયા કેટલાય ભાગ ચાલશે? 80 છે, 44 છે. હવે તમે નાનામાં નાના ભાગ પાડી શકો છો. અહીંયા 20 ભાગ, 20 ચોક 4 80 થશે. અને અહીંયા થશે સોરી, આપણે ચારે ભાગ ચલાવીએ તો અહીંયા 20 આવશે ને? યસ, એ કેટલા આવશે? 20. ઓકે, ચારે ભાગ ચલાવીએ તો અહીંયા 20 આવશે. અહીંયા આવી જશે 11 આવી જશે. ઓકે, એટલે ઉપર વયું 3 ક્રોસ 11. ઓકે, અહીંયા રહેશે 20 ક્રોસ 5 માઇનસ, અહીંયા સેમ જ રૂલ લાગુ પડશે, log 99/160 ક્રોસ 80/50. ક્લિયર? ઓકે, ચલો અહીંયા શું થશે? તો અહીંયા 20, અહીંયા ભાગ ચલાવીએ તો 8 20 થઈ જશે. અહીંયા ત્રણે ભાગ ચાલશે. અહીંયા ત્રણે ભાગ ચલાવીએ તો કેટલા થશે? અહીંયા 33 અને અહીંયા 5 થઈ જશે. ક્લિયર? એટલે અહીંયા બનશે log 33/100 33/100 માઇનસ log 33/100. ઓકે, બંનેના બેઝ આપે નથી. બેઝ કેવા છે મારા? સ્ટાન્ડર્ડ છે. તો બેઝ સ્ટાન્ડર્ડ અહીંયા શું થશે? બેઝ સ્ટાન્ડર્ડ હશે તો બંને વચ્ચે માઇનસ છે તો શું થશે? ડિવિઝન, એટલે log 33 ડિવાઈડ બાય 100 ડિવાઈડ 33 ડિવાઈડ બાય 100. ઓકે, ડિવાઈડ ને આપણે મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ કરીએ એટલે 33 ડિવાઈડ બાય 100 ક્રોસ 100 ડિવાઈડ બાય 33. એટલે આવડી જશે. વધ્યું શું? 1. એટલે log 1. log 1 ની કિંમત શું થશે? 0. થઈ ગયું. પ્રૂવ ધેટ LHS ઇઝ ઇક્વલ ટુ RHS.
તો આ ટાઈપનો એક્ઝામ્પલ જીટીયુ માં પૂછાતો હોય છે. મિડ એક્ઝામ માટે બી આઈએમપી છે, જીટીયુ માટે બી આઈએમપી છે. બુકની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે, યુટ્યુબ ચેનલ પર બી આપેલા છે, આપણા જે ડેલી લાઈવ લેક્ચર કોર્સ છે એની અંદર બી મૂકેલા છે, સબ્જેક્ટ વાઇઝ કોર્સ છે એની અંદર બી મૂકેલા છે. ખાસ તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પ્રુદેટ કીધું છે 1/log1260 + 1/log50/60 + 1/log20/60 ઇઝ ઇક્વલ ટુ 2 પ્રુદેટ કરવાનું છે. બે સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એલએચએસ સાઈડ લઈ લઈશું અહીંયા. ચલો એલએચએસ સાઈડ શું આપી છે ચેક કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એલએચએસ સાઈડ જે આપી છે લઈ લઈએ. ઓકે, તો 1/log1260 + 1/log50/60 + 1/log20/60. ઓકે, હવે આનો બેઝ બધાનો અલગ છે તો એક જ રૂલ્સ લાગુ પડે છે. કયો? બેઝ ચેન્જ રૂલ્સ. તો બેઝ ચેન્જ રૂલ્સ જે લાગુ પડે એના માટે આપણે અહીંયા કરી દઈએ. તો આધાર પરિવર્તનનો નિયમ તો શું થશે? 1/log60 / log12 + 1/log60 / log50 + 1/log60/log20. ક્લિયર? આ log20 ઉપર જશે, log50 ઉપર જશે, log12 ઉપર જશે, એટલે કે log12/log60 + log50/log60 + log20/log60. ત્રણેયનો બેઝ કેવો છે? સેમ છે. બેઝ સેમ. તો અહીંયા આપણે બેઝ સેમ લઈ લઈએ. તો અહીંયા શું થશે? log60. ઓકે, અહીંયા log12 + log50 + log20. ઓકે, અહીંયા બેઝ નથી આપ્યો, અહીંયા બેઝ નથી આપ્યો. બેઝ સ્ટાન્ડર્ડ તો અહીંયા શું થશે? ઇન્ડેક્સનું મલ્ટિપ્લિકેશન, એટલે કે log12 × 50 × 20 / log60, એટલે 12 × 15 × 20 કરીએ એટલે થશે કેટલા? 3600. ઓકે, તો અહીંયા log3600 / log60. હવે 3600 એટલે આપણે શું કહી શકીએ બેટા? log60² / log60. 60 આગળ આવી જશે એટલે અહીંયા બનશે શું? 2 log60 / log60. log60 કટ એટલે આન્સર 2. LHS = RHS થઈ જશે. ઓકે, તો આ રીતના પ્રુદેટ કરવાનું હોય છે. મોસ્ટ આઈએમપી છે. આ ટાઈપનું ઘણા બધા એક્ઝામ્પલ બુક્સની અંદર આપેલા છે, એ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ઓકે, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલમાં વાત કરીએ. પ્રુદેટ મોસ્ટલી લોગેરિધમમાં પ્રુદેટ વાળા પૂછાતા હોય છે. ઇઝ ઇક્વલ ટુ 1 પ્રુદેટ કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે ઇક્વેશન આપ્યું છે લઈ લઈએ. LHS સાઈડ લઈ લઈશું. ફર્સ્ટ ઓફ LHS સાઈડ શું આપ્યું છે? log y³ 3x * log z y⁴ * log x 4 power and z⁻3. ઓકે, હવે અહીંયા બેઝ ને અહીંયા બેઝ. જ્યારે બધાનો બેઝ અલગ હોય ને મિત્રો, ત્યારે એક જ રૂલ્સ લાગુ પડે. કયો લાગુ પડે? આધાર પરિવર્તનનો નિયમ. એટલે બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય થશે. ક્લિયર? ચલો બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કરીએ એટલે અહીંયા શું થશે? log³ x / log y cross log y⁴ / log z plus log 4 power z⁻3 power. ઓકે, અપોન શું થશે? log x. ઓકે, હવે અહીંયા આને પાવરમાં ફેરવીએ. મિત્રો એક વસ્તુ સમજી લો કે અંડર રૂટ હોય એનો પાવરમાં કન્વર્ટ કરો તો 1/2 પાવર થાય. અહીંયા ક્યુબ હોય તો એનો પાવર થાય 1/3 પાવર. આટલી વસ્તુ યાદ છે? તો અહીંયા આનો પાવર શું થશે? log x નો 1/3 પાવર upon log y plus log y⁴ upon log z plus અહીંયા log z
અહીંયા થશે 3 પાવર, કારણ કે 3 તો છે ને એનો 1/4 પાવર. ઓકે, નીચે થશે log x. ઓકે, આ પાવર ક્યાં આવી જશે આગળ, એટલે 1/3 log x upon log y cross 4 log y upon log z cross 3/4 log z upon log x. ઓકે, log x કટ થઈ જશે, log y કટ થઈ જશે, log z કટ થઈ જશે. વધ્યું શું અહીંયા, તો અહીંયા 1/3 cross 4 cross 3/4, આ 4 કટ થશે, આ 3 કટ થશે, એટલે આન્સર આવશે 1. એટલે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ જશે. ક્લિયર? તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસની જરૂર છે અને રૂલ્સ આવડવા જરૂરી છે. ઓકે, એકદમ ઈઝી છે, શાંતિથી કરવાના છે, પ્રેક્ટિસ કરશો તો ઈઝી થઈ જશે. સિમ્પલ રૂલ્સ જોઈ લેવાનો પહેલા, કે બેઝ ના આપ્યો હોય તો સ્ટાન્ડર્ડ બેઝ લઈ લેવાનો અને એના બેઝ સ્ટાન્ડર્ડના રૂલ્સ એપ્લાય થશે, અને બેઝ અલગ અલગ છે તો બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય થવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. એના પછી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી, અહીંયા એવું કીધું છે કે જો log x plus y upon 2 બરાબર 1/2 log x plus log y is equal to then prove that x બરાબર y prove that કરવાનું છે. એટલે મને બેટા અહીંયા આટલું આપ્યું છે અને એના બરાબર x બરાબર y prove that કરવાનું છે. તો જે બી રકમ આપી છે લઈ લઈએ પહેલા. log અહીંયા આપ્યો છે x plus y upon 2 is equal to 1/2 log x plus log y. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ ટાઈપના એક્ઝામ્પલ બુકની અંદર આપેલા છે 37, 38, 39 નંબરના મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનું છે. ત્રણ એક્ઝામ્પલ હું અહીંયા કરાવડાવું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ફરક શું આવે, x ની જગ્યાએ ab આવી શકે, થોડો માઇનોર ચેન્જીસ થઈ શકે, પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, ખાસ કરી લેવાના છે. ઓકે, ચલો અહીંયા 1/2 2 સામાં છે, મલ્ટીપ્લિકેશન ડિવિઝનમાં છે, એ અનધર સાઈડ આવી છે તો મલ્ટીપ્લિકેશનમાં, એટલે 2 log અહીંયા થશે x plus y upon 2 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધ્યું log x plus log y. ઓકે, હવે આ 2 છે, આપણે એક રૂલ્સ જાણીએ છીએ કે મલ્ટીપ્લિકેશનમાં હોય એ ક્યાં જશે, પાવરમાં જશે. બેટા આ બધા જ રૂલ્સ મેં YouTube ચેનલ ઉપર વિડીયો બનાવેલા છે, સિરીઝ આખી બનાવેલી છે યુનિટ નંબર 1 ની, એની લિંક બી બાયોમાં છે. તમે શાંતિથી બધા જ પાર્ટ્સ જોશો ને તો બધી જ મેથડ મેં સમજાવી છે, બધા રૂલ્સ સમજાવ્યા છે. અહીંયા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવીએ છીએ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, ત્યાં બધા જ એક્ઝામ્પલ, બધી જ મેથડ, ઈચ એન્ડ એવરી ટોપિક આપણે સમજાવેલા છે. ઓકે, ક્લિયર? ચલો આ 2 ક્યાં જશે, આના પાવરમાં, એટલે અહીંયા શું બનશે, log x plus y upon 2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ, અહીંયા બેઝ નથી, બેઝ સ્ટાન્ડર્ડ વચ્ચે પ્લસ છે તો ઇન્ડેક્સ નો શું થશે, મલ્ટીપ્લિકેશન, અને log xy થઈ ગયું. ઓકે, હવે આન્સરમાં ચેક કરો તો બંને બાજુ મારે log છે ના, તો અહીંયાથી બંને સાઈડથી હું log રિમૂવ કરી દઉં તો log રિમૂવ થશે તો વધ્યું શું, અહીંયા x plus y નો હોલ સ્ક્વેર upon 2 નો હોલ સ્ક્વેર, બંનેને સેપરેટલી આપી દીધા, અહીંયા વધ્યું xy. ઓકે, હવે અહીંયા બેટા શું થશે, x plus y ના હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા, એટલે અહીંયા x નો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર અને 2 નો હોલ સ્ક્વેર 4 ઇઝ ઇક્વલ ટુ xy. આ 4 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy. ઓકે, આ 4xy ને અનધર સાઈડ લઈએ એટલે અહીંયા બનશે x સ્ક્વેર પ્લસ 2xy તો છે માઇનસ 4xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, એટલે અહીંયા રહેશે x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ એક ફોર્મ્યુલા છે, કોની છે, x માઇનસ y ના હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા છે. સ્ક્વેર અનધર સાઈડ જશે એટલે 0 નું અંડર રૂટ 0 થઈ જશે, એટલે અહીંયા x માઇનસ y બરાબર 0, y અનધર સાઈડ જશે એટલે x બરાબર પ્લસ y, એટલે x બરાબર y મારું પ્રૂવ ધેટ થઈ જશે. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એવો જ એક્ઝામ્પલ છે પણ થોડો ચેન્જીસ કરેલો છે રકમની અંદર, તો પ્રૂવ ધેટ બી અલગ થઈ જતું હોય છે. તો જ્યારે બી આ ટાઈપનું અલગ થતું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો અહીંયા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મને આપ્યો છે, જે રકમ આપી છે લઈ લઈએ.
log બ્રેકેટમાં x માઇનસ y આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ log 2 પ્લસ 1/2 log x આપ્યું છે પ્લસ 1/2 log y આપ્યું છે. ઓકે, હવે આ 2 છે પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે એ થશે log x minus y minus log 2 is equal to 1/2 log x plus 1/2 log y. ઓકે, ચલો અહીંયા માઇનસ છે, અહીંયા બેઝ નથી આપ્યો, બેઝ નથી, બેઝ સ્ટાન્ડર્ડ હોય બેટા, જ્યારે બેઝ ના આપ્યો હોય તો બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ. તો અહીંયા x માઇનસ છે તો અહીંયા ડિવિઝન થશે કોનું? ઇન્ડેક્સનું, એટલે log x minus y ડિવાઇડ બાય 2, સેમ ટુ સેમ આગળના જેવું બની ગયું. ચલો અહીંયા બંનેમાંથી 1/2 કોમન લઈ લો તો અહીંયા વધશે શું? log x પ્લસ log y. ઓકે, આ 2 ક્યાં જશે? મલ્ટીપ્લિકેશનમાં, એટલે 2 log બ્રેકેટમાં x minus y upon 2 is equal to log x plus log y. હવે 2 ક્યાં જશે? પાવરમાં, એટલે અહીંયા થશે log x minus y upon 2 નો હોલ સ્ક્વેર is equal to, અહીંયા બેઝ નથી, અહીંયા બેઝ નથી, બેઝ સ્ટાન્ડર્ડ, એટલે વચ્ચે મલ્ટીપ્લિકેશન xy. હવે પ્રૂવ ધેટમાં log ની રિક્વાયરમેન્ટ નથી, બંને બાજુથી log આપણે રિમૂવ કરી શકીએ છીએ. ચલો બંને બાજુથી log રિમૂવ કરીએ, શું થશે? તો અહીંયા વધ્યું શું મારું? અહીંયા શું વધશે? x minus y upon 2 નો હોલ સ્ક્વેર is equal to xy. ઓકે, હવે x minus y નો હોલ સ્ક્વેર upon 2 નો હોલ સ્ક્વેર is equal to xy. અહીંયા થશે x નો સ્ક્વેર minus 2xy plus y square upon 4 is equal to xy. okay, the x square minus 2xy plus y square is equal to 4xy. આ minus 2xy અનધર સાઈડ જશે એટલે x square plus y square બરાબર 4xy, માઇનસ છે તો પ્લસ થઈ જશે 2xy. ઓકે, એટલે અહીંયા x square plus y square is equal to 6xy. જે પ્રુડેન્ટમાં માંગ્યું છે એ થઈ જશે. ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો પ્રુડેન્ટમાં આટલું માંગતા હોય છે, ઘણી વખતે આ રીતના બી પ્રુડેન્ટ માંગતા હોય છે. આનાથી આગળનું સ્ટેપ કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, આ 6xy અહીંયા આવી જાય એટલે xy અહીંયા લાવીએ એટલે અહીંયા 6 વધે. અહીંયા શું થશે ધ્યાન રાખજો, આ ઘણી વખતે રકમમાં રીતના ચેન્જીસ આપતા હોય છે. હવે જો અહીંયા x સ્ક્વેર અપોન xy પ્લસ y સ્ક્વેર અપોન xy is equal to 6. અહીંયાથી એક x નીકળી જશે, અહીંયાથી y નીકળી જશે તો x upon y અથવા y upon x બરાબર 6. આ રીતનું બી પ્રૂવ ધેટ માંગતા હોય છે રકમમાં, તો આ રીતના બે સ્ટેપ એક્સ્ટ્રા થશે. બટ એક્ઝામ્પલ સેમ જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં થાય. ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એકદમ ઈઝી છે એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, ખાસ કરી લેવાના છે. ક્લિયર? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ આ જ ટાઈપનો છે પણ થોડો ચેન્જીસ છે. જો અહીંયા x પ્લસ y છે, અહીંયા log 3 છે, પહેલામાં શું હતું? log 2 હતું, અહીંયા શું છે? log 3 છે. તો પ્રૂવ ધેટ કંઈક ચેન્જ થઈ જાય છે, ચેક કરીએ શું છે. તો પહેલા જે આપી છે સાઈડે લઈ લઈએ. શું આપ્યું છે? log x plus y is equal to log 3 plus 1/2 log x plus 1/2 log y. ઓકે, હવે અહીંયા log 3 છે એને અનધર સાઈડ લઈશું એટલે સામાં જશે log x plus y minus log 3 is equal to 1/2 log x plus 1/2 log y. હવે બંને વચ્ચે માઇનસ છે, બેઝ આપ્યો નથી, બેઝ સ્ટાન્ડર્ડ, તો શું થશે અહીંયા? log x plus y upon 3. ઓકે, is equal to, અહીંયાથી કોમન 1/2 લઈ લો તો વધ્યું શું અહીંયા? log x પ્લસ log y. ઓકે, 2 ક્યાં જશે? મલ્ટીપ્લિકેશનમાં, એટલે 2 log બ્રેકેટમાં x પ્લસ y upon 3 is equal to log x પ્લસ log y. 2 ક્યાં જશે? પાવરમાં, એટલે અહીંયા થશે log x પ્લસ y upon 3 નો સ્ક્વેર is equal to અહીંયા બનશે log xy. બંને બાજુથી log રિમૂવ કરીએ તો વધ્યું શું અહીંયા? x plus y upon 3 નો હોલ સ્ક્વેર is equal to xy. ઓકે, હવે અહીંયા બંને બાજુ પાવર આપી દઈએ એટલે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર upon 3 નો હોલ સ્ક્વેર 9
ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય. ઓકે, એટલે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9xy. થઈ ગયું 9xy. હવે આ 2xy પ્લસ છે એને અનધર સાઈડ લઈ જઈએ એટલે અહીંયા બનશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9xy માઇનસ 2xy. એટલે અહીંયા બનશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7xy. હવે અહીંયા 7 રાખવું છે, આ એક્સ સ્ક્વેર ને આના નીચે લાવીએ એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, એટલે અહીંયા થશે એક્સ સ્ક્વેર અપોન એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 7. એક્સ એક્સ નીકળી જશે, વાય વાય નીકળી જશે તો વધ્યું શું? એક્સ અપોન વાય પ્લસ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 7. આ થઈ ગયું મારું પ્રૂવ ધેટ જે માંગ્યું છે. તો આ 3 ટાઈપના જે એક્ઝામ્પલ મેં અહીંયા કરાવ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બુકની અંદર 37, 38 એન્ડ 39. ઓકે, ક્લિયર? જો તમને એક્ઝામ્પલમાં કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી શકો છો. અને હજી સુધી તમે અમારા કોર્સમાં જોઈન નથી થયા તો ફટાફટ કોર્સમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી આ ટાઈપનો બી એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે. ફાઇન્ડ એક્સ કીધું છે તો અહીંયા જે રકમ આપી છે પેલા લઈ લઈએ, સમજીએ શું કહેવા માંગે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે રકમ આપી છે લઈ લઈએ. અહીંયા આપ્યું છે log x આપ્યું છે, અહીંયા આપ્યું છે log 4. ઓકે, ઇઝ ઇક્વલ ટુ log 64 આપ્યું છે, અહીંયા આપ્યું છે log 256. ક્લિયર? હવે મારે અહીંયા x ફાઇન્ડ કરવું છે, સમજી લો. મારે અહીંયા x ફાઇન્ડ કરવું છે તો જ્યારે બી આ ટાઈપનું x ફાઇન્ડ કરવું હોય ત્યારે આપણે શું કરશું? અહીંયા જ્યારે બી આ ટાઈપનું x ફાઇન્ડ કરવું હોય, ઓકે, તો આ ફોર અનધર સાઈડ જશે એટલે અહીંયા શું બનશે? log x બરાબર log 64 ક્રોસ log 4 upon log 256. ક્લિયર? ઓકે, હવે અહીંયા 64 છે, 256 છે. ચલો 8 ની વાત કરવામાં આવે તો 8 નો સ્ક્વેર શું થશે? 8 નો સ્ક્વેર 64 થશે બેટા. 8 નો સ્ક્વેર શું થશે? 64 થાય કે ના થાય? ઓકે, હવે અહીંયા 8 નો ક્યુબ શું થશે? 8 નો ક્યુબ 512 થઈ જાય છે. ઓકે, ચલો 4 ની વાત કરીએ તો અહીંયા 4 ની વાત કરવામાં આવે, 4 ની વાત કરવામાં આવે, x મારે ફાઇન્ડ કરવો છે. ઓકે, તો 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર થઈ જશે અને 256 છે એટલે અહીંયા આપણે રીતના લખી શકીએ. અહીંયા log x, ઓકે, બરાબર અહીંયા થશે log 64 એમની ક્રોસ log 4 છે એટલે 2 નો સ્ક્વેર. ઓકે, log 256, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 128 અને 256 એટલે 2 નો 8 પાવર 2⁸ પાવર થશે. ક્લિયર? ઓકે, હવે અહીંયા આપણે શું થશે? log x ઇઝ ઇક્વલ ટુ log 64 ક્રોસ 2 log 2 થશે, બે પાવર આગળ આવી જશે. ઓકે, અને અહીંયા શું થઈ જશે? અહીંયા જે 8 પાવર છે આગળ આવી જશે એટલે 8 log 2. ઓકે, log 2 log 2 કટ થઈ જશે, અહીંયા 2 દુ 4. ઓકે, એટલે અહીંયા થશે log x બરાબર log 64 upon 4. ઓકે, log 64 બે નો પાવર કરીએ એટલે શું થશે? અહીંયા x શું થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. ઓકે, એટલે શું થશે અહીંયા? અથવા log 64 એમની રહેવા દઈએ છે, log 64 એમની રહેશે upon 4 અહીંયા છે, આ 4 ક્યાં જશે? પાવરમાં, એટલે અહીંયા શું થશે? log. ક્લિયર? અથવા અહીંયા 8 નો એક બીજું એક વસ્તુ કરી શકીએ અહીંયા કે log જે છે log 8 નો સ્ક્વેર upon 4. ઓકે, એટલે અહીંયા શું થશે? log x 2 log 8 upon 4, અહીંયા 2 વડે ચાલશે. ઓકે, 2 અહીંયા આવશે એટલે 2 log x upon log 8. ઓકે, 2 પાવરમાં જશે, 2 પાવરમાં જશે એટલે શું બનશે? log x સ્ક્વેર બરાબર log 8. ઓકે, x સ્ક્વેર બરાબર
8 તો x બરાબર √8 થઈ જશે આન્સર આવશે √8 ક્લિયર એટલે આ ટાઈપના બી એક્ઝામ્પલ પેપરમાં પૂછાતા હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ટાઈમ છે બેટા ખાસ ધ્યાન રાખવાના છે જ્યારે બી આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે બને એટલો નાનામાં નાનો પાવર આપણે બનાવીશું અહીંયા ઓકે ક્લિયર √8 થઈ ગયો તમારો આન્સર x બરાબર વેલ્યુ કેટલી થઈ ગઈ √8 ઓકે ક્લિયર ચલો એ જ રીતના આ ટાઈપનો બી એક્ઝામ્પલ પૂછાતો હોય છે અહીંયા તમને આપી દીધો છે ફોર log 5 ક્રોસ log x અપોન અહીંયા આપ્યું છે log 25 ઇઝ ઇક્વલ ટુ log 1024 હવે અહીંયા સમજો અહીંયા 25 છે અહીંયા 5 છે તો 5 ના બેઝમાં ફેરવીએ એટલે અહીંયા શું બનશે 4 log 5 ક્રોસ log x તો છે જ ઓકે અહીંયા શું બનશે log 5 નો સ્ક્વેર બને ઇઝ ઇક્વલ ટુ log 1024 ઓકે 2 આગળ આવશે એટલે અહીંયા 4 log 5 ક્રોસ log x upon 2 log 5 okay is equal to log 1024 log અહીંયા 2d જશે log 5 એટલે વધ્યું શું મારું 2 log x બરાબર log 1024 ઓકે હવે અહીંયા 2 ક્યાં જશે પાવરમાં જશે એટલે અહીંયા શું બનશે log x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log 1024 ઓકે એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1024 તો x બરાબર √1024 થાય 1024 થશે √1024 ચલો x ની વેલ્યુ √1024 એટલે કેટલાનો સ્ક્વેર થાય √ છે બેટા એટલે √1024 એટલે 32 નો સ્ક્વેર થશે એટલે x બરાબર આન્સર આવશે 32 x બરાબર આન્સર આવશે 32 ક્લિયર એટલે આ રીતનો ક્વેશ્ચન્સ પૂછી શકે છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ખાસ કરી લેજો આ ટાઈપના એક્ઝામ્પલ બુકની અંદર આપેલા છે ખાસ કરવાના છે એના પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા સેમ ફાઇન્ડ x કીધું છે તો પહેલા જે સાઈડ આપી છે લઈ લઈએ અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપ્યું છે log 2 બ્રેકેટમાં x + 5 પ્લસ log 2 x - 2 ઇઝ ઇક્વલ ટુ 3 ઓકે હવે આનો બેઝ 2 છે આનો બેઝ 2 છે બેઝ સેમ છે તો બેઝ સેમ ઇન્ડેક્સ નો શું થશે મલ્ટીપ્લિકેશન એટલે x + 5 x - 2 ઓકે ઇઝ ઇક્વલ ટુ 3 હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે આ લઘુગણકીય સ્વરૂપ છે સિમ્પલ કે જ્યારે બી લઘુગણકીય સ્વરૂપ આ ab બરાબર c આપ્યો તેનો પાવર આપણા ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવવો તો આ c આની જગ્યાએ આવશે અને b આની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ b થાય આ રીતના આપણે ફોર્મેટ કરીએ છીએ ચેન્જ તો અહીંયા ફોર્મેટ શું થશે 2 નો 3 પાવર ઇઝ ઇક્વલ ટુ x + 5 x - 2 આ અહીંયા રિપ્લેસ થશે 3 અહીંયા રિપ્લેસ થઈ જશે ચલો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ x × x x² x × 2 -2x 5 × x 5x and -10 is equal to 8 થઈ ગયા ઓકે x² + 3x -10 -8 is equal to 0 यानी x² + 3x - 80 is equal to 0 चलो बेटा आना फैक्टर बनाविए आना फैक्टर શું બનશે તો x² + 6x - 3x - 18 is equal to 0 અહીંયાથી કોમન x નીકળે તો x + 6 અહીંયાથી હું x + 6 લઈ લઉં તો અહીંયા -3 કોમન લઉં ઇઝ ઇક્વલ ટુ 0 જો -3 × x -3 -3 × 6 -80 ફેક્ટર બનાવતા આવડે છે ને જો અહીંયા કઈ નથી તો 1 હોય 1 × 80 80 કયા ઘડિયામાં આવે 18 કયા ઘડિયામાં આવે 18 એકા 18 પછી 9 દુ 18 અને 6 તરી 18 આ બંનેનો સરવાળો બાદબાકી કરતા વચ્ચે મળવું જોઈએ 3 મળે ના આમાં ના મળે આમાંની બી ના મળે 6 માંથી 3 જશે તો 3 મળશે તો અહીંયા મેં યુઝ કરી લીધા ઓકે એટલે x + 6 x - 3 is equal to 0 x + 6 બરાબર 0 અથવા x - 3 બરાબર 0 તો અહીંયા x બરાબર -6 આવશે અને x બરાબર +3 પણ x બરાબર -6 શક્ય નથી કેમ શક્ય નથી મને કોમેન્ટ કરો તો કેમ પોસિબલ નથી મને કોમેન્ટ કરો તો કેમ પોસિબલ નથી
કારણ કે ક્યારે બી લોગની ઇન્ડેક્સ માઇનસ ના હોય એટલે આન્સર તમારું થશે x બરાબર 3 આન્સર થશે. આ સેન્ટેન્સ લખવું પડે. x બરાબર -6 શક્ય નથી. આ ટાઈપના એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો લોગેરિધમમાં કરવાના છે. મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને લોગેરિધમના અલગથી મેં વિડીયોઝ બનાવેલા છે, એ બધા જ વિડીયો તમને ટોપિક વાઇઝ રૂલ્સ વાઇઝ સમજાવેલા છે, એ બી એકવાર ચેક કરી લેશો. આપણી ચેનલ ઉપર મૂકેલા છે, પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દેશો આ વિડીયો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.